તો હાલો, કેમ છો ખેડૂત મિત્રો? તો હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દૂધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો આજે મિત્રો આપણું આ જીરું કમ્પ્લીટ 100 દિવસનું થયું છે અને હવે પાકી ગયું છે, એટલે આને ઉપાડવાના શ્રી ગણેશ કરી નાખ્યા છે. આગળ તમે જુઓ છો, આપણે વચ્ચેથી શરૂઆત કરી છે અને જીરું કમ્પ્લીટ આપણું પાકી ગયું છે, સુકાઈ ગયું છે. અને અહીંયા આપણે શ્રી ગણેશ કર્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો, આ વચ્ચે આપણે ખડું કર્યું છે, પાળા ભાંગીને હવે કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે અને આ કાગળ પણ જુઓ, તાડપત્રી લાવી નાખી છે. એટલે આ જીરું જે કાંઈ આપણે સાવ સૂકી ગયું છે, એટલે બધું તાડપત્રીમાં ડાયરેક્ટ નાખી દેવાનું. અને દાણો પણ સારો એવો મિત્રો થયો છે, જોઈ શકો છો. આજ 100 દિવસે આપણે કમ્પ્લીટ 100 દિવસનું થયું છે અને શ્રી ગણેશ કર્યા છે ઉપાડવાના. તો આપણે મિત્રો ઘર મેળે ઉપાડવાનું છે, કોઈ મજૂર નથી લાવવાના છે. જેવું આપણે 3 વીઘાની આજુબાજુનું. હવે આ પાકી ગયું એટલે મિત્રો થોડુંક આછું લાગે છે, પણ તોય થોડાકમાં આછું છે અને સરસ મજાનું જીરું પાકી ગયું છે. તો સાચા શ્રી ગણેશ તો મિત્રો આપણું જીરું જ્યારે માર્કેટ યાર્ડમાં જાય ત્યારે થાય છે, ત્યારે ખબર પડે. ઘણા મિત્રોને વયું ગયું, આપણે હવે જાય છે કેવાક ભાવ આવે છે. અને મિત્રો જીરું ઉપાડવામાં ખેંચ આવે છે બહુ. જ્યારે આમ ઉપાડવીને તો જુઓ, આમાં હજી દાંડલો બટકતો નથી બટકતું કે નથી ઉખડતું, ખેંચ આવે છે બહુ જીરું. પણ તોય આપણે હવે આને ઉપાડી જ લેવાનું છે. દાણો તો સુકાઈ ગયો છે અને હજી દાંડલા થોડાક લીલા છે. તો જુઓ મિત્રો, અસલ આપણે કમ્પ્લીટ થઈ ગયો. આજે આપણે એટલું ખડું કર્યું છે અને હવે કાલે આપણે બીજી શરૂઆત કરશું. 2-3 દિવસ ઘર મેળે એમનામ ઉપાડી લઈશું. અને મિત્રો, જો આપણે મજૂરથી ઉખડાવવાનું હોય તો આટલું બધું ન સુકાવા દેવાય, નહીંતર જીરું આપણે ફૂમક્યું ખરી જાય અમુક. પણ આપણે ઘર મેળે ઉપાડવાનું છે, એટલે હવળે બહુ ખરે નહીં, નુકસાન ન થાય એ રીતના આપણે ઉખાડશું. અને આ એટલું મિત્રો આપણે થોડુંક જે કાળિયું એવું હતું એ છે બગાડવાળું, એમાં થોડોક દાણો ઝીણો થયો છે, જુઓ. અને બીજું બધું તો સરસ પાકી ગયું છે. થોડાકમાં આપણે જે આ કાળી ચરમી હતી અહીંયા, અને આમાં મિત્રો આ નજીકમાં આપણે એરંડા છે, એટલે એરંડાના હિસાબે પણ થોડુંક એમાં પાણી આપણે પાવી, એટલે એના હિસાબે જો આ બાજુ થોડાકમાં વધારે આવી છે. અને જ્યાં એરંડા છે એના થડમાં તો મિત્રો વધારે પડતી કાળી ચરમી છે. જો તમને બતાવું, જો અહીંયા એરંડા, કારણ કે આ બાજુ પાય એટલે અહીંયા વધારે થોડાકમાં છે અસર. પણ હવે પાકી ગયું છે મિત્રો, એટલે વાંધો નહીં. જો આ બધે થોડુંક વધારે દાણાનું નુકસાન છે, બાકી બીજે બધે કમ્પ્લેટ સરસ મજાનું પાકી ગયું છે. અને હવે આપણે શ્રી ગણેશ કરવી છે. પછી મિત્રો આગળ તમને બતાવશું કેટલું થાય છે, કેવો ઉતારો આવે છે, બધી માહિતી મિત્રો આપશું. અને ખેંચાવાનું કારણ મિત્રો એવું છે કે આપણે આ જમીન રેતાળ છે, રેતાળ જમીનમાં આપણે આમાં ક્યાંય તાળા નથી પડતા જમીનની અંદર. તમે જુઓ, એકદમ જમીન આપણે પ્લાસ્ટર જેવી જ રહે છે. એના હિસાબે થોડુંક જીરું વધારે ખેંચાવે છે ઉખાડવામાં. તો મિત્રો, આને આપણે ઉખાડીને અને 2-3 દિવસ તપવા દઈશું. અને પછી આપણે ટ્રેક્ટરથી પીલીને આને કાઢવાનું છે. ટ્રેક્ટરથી પીલીને આપણે કાઢવી મિત્રો, એટલે આપણા જીરાના દાણાની ક્વોલિટી સારી રહે છે અને
થોડું છે મિત્રો એટલે આપણે પીલીને કાઢશું, નહીંતર જો ઝાઝું હોય તો થ્રેસરથી કાઢી નાખીએ. પણ આપણે ટ્રેક્ટરથી ભલે થોડીક મહેનત વધશે, 1 કે 2 દિવસ થશે, પવન રહે તો વાર નથી લાગતી, નહીંતર થોડોક સમય વધારે લાગે. પણ આપણે ટ્રેક્ટરથી પીલીને આને કાઢશું, જેથી કરીને ટ્રેક્ટરથી પીલીને કાઢવી મિત્રો એટલે મહેનત થાય, પણ આપણે થોડુંક જીરું પણ વધારે થાય અને ઓલામાં થોડી ક્વોલિટી નબળી થઈ જાય છે. અને આમાં આપણે જીરું સારું રહે અને ઝીણો દાણો પણ આમાં આપણે આવી જાય છે. તો કેટલું થાય છે મિત્રો બધી માહિતી આગળ વિડીયોમાં આપશું. તો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આગળના વિડીયો તમને મળતા રહે, કેવો ઉતારો આવે છે બધી માહિતી આપશું. તો ભલે ચાલો મિત્રો રજા લઈએ. જય જવાન જય કિસાન.